કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાને કારણે ખાસ કરી બન્નીના નાની દ્વદર અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાઈ। વરસાદના અભાવે ગૌચર સુકાઈ જતા પશુપાલકો માટે પશુધનનું જતન કરવું મોટું પડકાર બન્યું છે, કારણ કે ઘાસનો ભાવ 6 થી 8 રૂપિયા વધીને 20 થી 22 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો, જ્યારે ભૂસા અને ખોળના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। પશુપાલક હાજી હાસમ નાણીએ કહ્યું છે કે મોંઘા પશુ આહાર અને ગરમીને કારણે પશુઓનું દૂધ ઉત્પાદન ઘટીને માત્ર 50% રહી ગયું છે, જેના લીધે માલધારીઓની આવક ઠપ થઈ ગઈ છે। તેમની સામે પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ સંકટ ઊભું થયું છે। સાહેબ, વરસાદને તો તકરીબન મહિનો કે 1.5 મહિનો થઈ ગયો, લેટ થઈ ગયું છે। એના કારણે માલધારીઓની હાલત કફોડી છે અને કોઈ ઘાસચારો મળતો નથી, અને જે મળે છે તો એ મેં પહેલાં પણ કીધું કે ભાઈ 7 કે 8 રૂપિયા જે ઘાસ અમને 1 કિલો મળતો હતો એ હાલમાં 18 થી 20 રૂપિયા થઈ ગયો છે। હવે માલધારી એટલી પરેશાનીમાં આવી ગયા છે કે એને માલને ખવડાવીએ કે પોતાનું કંઈ કરીએ, ના તો એટલા કંઈ એના બીજું તો કોઈ વ્યવસાય નથી। જે વ્યવસાય છે તો અમારો માલનું જ છે, તો માલની જો હાલત આપણે જોઈએ તો ગંભીર હાલત છે, અને માલધારી જે છે એની પણ હાલત ગંભીર છે। લગભગ 1.5 મહિનો થયો, કાંઈ વરસાદ નથી પડી, એના કરતા એનાથી માલધારી ઘણા પરેશાન થઈ ગયા છે। અથવા જ્યાં પણ માલધારી હોય, ભુજમાં હોય કે કચ્છમાં જે હાલમાં વરસાદ ઘણું લેટ કર્યો છે। જે આપણે ચરાની વાત કરીએ, જે ગઠણી 30 રૂપિયા મળતી હતી, આજે એ ગઠણીના ભાવ 140 ને 45 રૂપિયા પહોંચવા લાગી છે। અને હાલમાં આ જે ગઠણી મળેલી એટલામાં અમારી પહોંચી નથી,